Mama? હા કેમ છે બાપુ? મહાદેવ ભાઈ મનમાં એવો વિચાર આવ્યો કે બાપુ તમારા પછી દાદી કોણ સાંભળશે? બાપુ એમ કહે કે હા આપણે તૈયારી રાખીએ. પણ બાપુ પછી તમે જવાબ દીધો ને એમાં પાછું પડી सुनिए बहुत भाव से, नहीं मैं भागवत आचार्य हूँ, मैं कोई विद्वान नहीं हूँ, मैं आपके साथ आपके जैसा ही हूँ और बातें कर रहा हूँ. अरे પોતાના બનીને આનંદ કરો તો વધારે મજા આવે. દમ અને અહમની જિંદગી જીવો ને તો એમાં જીવવાની મજા ના આવે. ઈચ્છા તો થઈ ગઈ હતી કે જયગા હારીશ, બાપુ આ પાડે. પણ મને બાપુ એક યાદ આવે છે, એક સંત મહાત્મા હતા ને, એને રોજે રોજ જેટલું મળે એટલું વાપરી નાખતા હતા. રોજ મળે વાપરી નાખે. અને એ વખતે એક સોનામોર કોઈ આપી હશે, એની પત્ની હંતાડીને રાખે. એ કે કામ આવશે, જરૂર પડશે ત્યારે. અને એ સંતના છેલ્લા શ્વાસ હતા. બાપુ એનો જીવ નહોતો જતો કે જેને જિંદગી ભર કમાઈને હાજે સૂર્યાસ્ત થાય પેલા બધું વાપરી નાખ્યું હોય. આવો નિયમ હોય. એનો જીવ નહોતો જતો. અકળામણ થઈ એટલે એની પત્નીને બોલાવીને કીધું અહીંયા આવતો, ઘરમાં કઈ મેં કમાઈને તને આપ્યું એવું દ્રવ્ય તે સંગ્રહી રાખ્યું છે? પત્ની કે હા, એક સોનામોર સાચવી રાખશે. લાવ. પત્ની પાસેથી સોનામોર લઈ અને બ્રાહ્મણને દાનમાં આપીને પછી એનો જીવ નીકળી ગયો. સાહેબ, આવા પણ સંતો આ દુનિયામાં છે. આજનું આજે આપી દો, કાલની ચિંતા કરવા વાળી માં વેદ ગાયત્રી માતા છે, માં વાગીશ્વરી છે, એમ આ દાખલો વચ્ચે એટલો માટે આપ્યો કે ઈચ્છા હતી કે આગાદી આપણને મળે. આપણે બાપુ આનંદ કરીએ, આપણે જે હોય ને બધું કહી દઈએ, મનમાં નહીં રાખવાનું, ભરીને નહીં જવાનું. જે ઈચ્છા થઈ હોય ને એ બધું બોલી દેવું, અને બોલવું એ આચરણ કરવું. તો મને એમ થયું કે મેં કીધું છે જાહો છે લલિત. પછી મને પૂછવાની ઈચ્છા થઈ, મેં બાપુ આ બધું તો ઠીક છે, પણ બેંકની માલિકો એફડીઓ ને મૂડી ને એ બધું કેટલું? મને કે કાંઈ નહીં, દેવું છે દેવું. આવું હોય તો આવો. આપણે સદાય દેવામાં જીવીએ છીએ, અને દેવામાં જીવે ને સાહેબ બે અર્થ છે, દેવું અને માથે દેવું. એમાં જીવે ને એને માં મદદ કરે, એટલું યાદ રાખજો સાહેબ. એના કામ તો પરમાત્મા આવીને કરે સાહેબ પૂરા. એ કે ઉધાર લઈ લઉં, પૈસા આવે ત્યારે દેવું. અને કાં ગામ બહુ સારું છે, મને બધા ઉધાર બહુ આપીશ. મને હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને જેની સુરતા સાંભળિયાને વધે વેદવાણી રે. જેની સુરતા સાંભળિયા
જેની સુરતા સામળિયાની સાથ હૃદય વેદમાં ભગવાને ગિરિવર ધારણ કર્યું છે. બેનો થોડા આગળ આવી જાય. આપણો સમાજ ઘણો આગળ આવી ગયો પણ હજી આગળ આવવાની જરૂર છે. આવી જાવ છોકરા લઈને ઘણી વાર શું થાય બહેનોને અમારે કથા ઘણી વાર છૂટે ને એટલી બધી ડૂબી ગઈ હોય બહેનો કે પાસે નાના છોકરા હોવડાવે પછી પોતાનો મૂકે બીજાનો લઈને ઘરે જાય રોવે ત્યારે ખબર પડે કે બીજાનો લેવા આપણે જોઈએ. નાનો માણસ કઈ મોટું કામ કરે ને લોકોને શંકા બહુ થાય. પણ માણસનો સ્વભાવ છે શંકા કરવાનો. એટલું બધું સરસ મજાની સંસ્થા ચાલે છે. કેમ ચાલે છે એ તો એ બાપુને ખબર હોય પણ હાલે છે એ નથી. શ્રદ્ધા તો રાખવી જ પડશે. તોય ઘણા અહીંયા ભાગવતમાં એક સુખિયા માલણ એનો એક પ્રસંગ આવે છે. ભગવાન કૃષ્ણની ભક્તિનું વ્યસન છે. રોજ કૃષ્ણ કથા સાંભળે. જીવને આવું વ્યસન પાડો. હરિદર્શન વિના તડપે. સુખિયા રોજ નંદ બાબાના ઘરની સામે આવી ઊભી રહે પણ ભગવાન કૃષ્ણ બહાર આવતા નથી. અધિકાર વિના તો ભગવાન મળતા નથી સાહેબ. સુખિયા બ્રાહ્મણની પાસે આવીને કહે છે કોઈ ઉપાય બતાવો મને ભગવાનનું દર્શન થાય. મને કીધું ઉપાય કરો છું કે રોજની 21,000 માળા કરો. એ તો ન થાય. બાલકૃષ્ણની સેવા કરો. ના બાબા એ ન થાય. તો એક કામ કર 108 પ્રદક્ષિણા નંદ બાબાની હવેલીની આજુબાજુ ફરતો. હા એનો વાંધો નહીં લ્યો. 108 પણ 108 સદસ્ય શ્રી જીતુભાઈ કે સોમાણી સાહેબને આપણે આ પ્રસંગની બાદ પર આવ્યા છે તો આપણે એમનું સન્માન કરીએ. તો જીતુભાઈ અહીંયા વધારે આપણે જીતુભાઈનું સન્માન કરશું. જીતુભાઈ સોમાણી વ્યાસપીઠ તરફથી જીતુભાઈનું આપણે સન્માન કરશું. શ્રી હિરેનભાઈ અને શ્રી પરેશભાઈ મઢવી. બોરદા ચંદન કુમકુમ તિલક કરો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારે આપનું કરવાનું. વ્યાસપીઠ તરફથી વ્યાસપીઠ આપનું સ્વાગત કરે છે ભાઈ. આવો અહીંયા લાવો. અહીંયા આવો. તમે રાખો બેન આવ્યો. જીતેન્દ્રિય બુદ્ધિ વરિષ્ઠ આદરણીય શ્રી જીતુભાઈ સોમાણીનું સન્માન ગાયત્રી પરિવાર અને શાસ્ત્રીજી દ્વારા થઈ રહ્યું છે. ઘણા સમય આવો એક મોકો મળ્યો, ગઈસાલે પણ મળેલો, પણ રાત્રિ કથાનું અમે જ્યારે શુભારંભ કર્યો દાખાભાઈના સમાચાર આવ્યા હતા ભાઈ અલેર પ્રસાદના. એ રાત્રિ કથા અહીં ક્યાંય બેસવા માટેની જગ્યા ન મળે અને ભવ્યાથી જ કથાઓ થતી હતી. એ સમયે જેમ અત્યારે જેમ બધા દોડે છે એ છોકરાઓ એ બધી ભાવેશભાઈઓ કે રસિકભાઈઓ કે જે કોઈના અસંખ્ય બાળકો કામ કરે છે. પણ એ સમય એક સમય એવો હતો કે અત્યારે માનનીય શ્રી આપણા ત્યારે જ પણ એને ખૂબ દોડી અને કથા વધુમાં વધુ કેમ સફળ થાય
કે વિશીપરામાં જાય તો અહીંયા પણ એના મિત્રોને કહે ત્યાંથી એક ટ્રક મોકલજો, જેને આવવું હોય ને તેડતા આવો. દૂર દૂરથી ટ્રકમાં પણ માણસોને લઈ આવી અને ખૂબ વધુમાં વધુ અને નથી હોતો. બોલો શ્રી વેદ માતા ગાયત્રી માતા કી જય. ભાઈ તમે રહ્યો મહેન્દ્રભાઈ હવે અહીંયા આજરોજ મારા માટે ખૂબ જ આનંદનો દિવસ છે. હોય આપણે તો રોજ આનંદ જ છે, મેં ન કીધું કે દેણા હોય આનંદ જ કરવાનો હોય, એમાં કંઈ રોજ મને આપણું ભેળ ખાતું ન હોય. પણ વાંકાનેરની ગાયત્રી પરિવારની એક જબરદસ્ત શિશુ મંદિર, શિવણ ક્લાસ અને એવી જે અમારી જે કાર્ય છે એને વેગવંતો બનાવીએ એટલે 2000ની સાલથી 2001-2ની સાલથી આજે બરાબર 22 વર્ષ થયા. એમની વડીલો પાર્થિત મિલકત જેને ગાયત્રી પરિવારને એના કાર્ય કરવા માટે આપી છે એવા ભાઈ શ્રી દિલીપ દાદા અમારા, એનો હજી 1 જ વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો. તેમના પુત્ર કેતનભાઈ, પુત્રવધુ અને કેતનભાઈના માતુશ્રી ત્રણેય અત્રે પધાર્યા છે. ખાસ ધારે ને તો એના ઘણા બધા રૂપિયા ઉઠશે, પણ આજે 22 સન્માન કરે છે. આવો કેતનભાઈ. વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો નઃ પ્રચોદયાત. એ જ મુજબ આજે આવ્યા છે. આમાં સામે રાખો. અહીંયા હમણાં જ પહોંચ્યા. સામે રાખો. કોઈ પણ સંજોગોમાં મારે પહોંચવું છે. એવી જ રીતે મકરધ્વજ હનુમાનને પણ એક રામચોકની અંદર ફૂલવાડી શેરીમાં ભવ્ય આરોગ્ય આપે, દીર્ઘાયુષ્ય આપે. બેન પુત્રવધુ છે એ ગાયનેક ડૉક્ટર છે, ભાઈ છે એ નેચરોપેથી હોસ્પિટલની બધી ચલાવે છે મંદિરમાં. અને અમે તો માતાજીને પ્રાર્થના કરીએ ભાઈ કે છોડવું કીધું ને બહુ અઘરું છે. એની જબરજસ્ત પ્રોપર્ટી ગાયત્રી પરિવારને અર્પણ કરીને અમે પણ એને નોટરી કરીને જ આપ્યું છે કે ગાયત્રી પરિવાર કાર્ય જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જ અમારું. બાકી જો ગાયત્રી પરિવાર એનું કામ બંધ કરી દઈએ કે તબદીલ કરી નાખે જે કાંઈ તો એ મકાનનો માલિક ઓછા પરિવાર. આપણે કોઈનું કાંઈ જોતું નથી, તાળું એનું જ હાચવેલું રાખ્યું ચાવી તારી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવી જ રીતે આ કથામાં જે નિમિત્ત બન્યા ગઈ 16મી માર્ચને દિવસે 36 ક્લબમાં મને ખબર નહીં કે અમારા પરમ મિત્ર ચંદ્રકાંતભાઈ ઠાકરનું અવસાન, અને મેં તો મારી બે છોકરીની થોડ કાઢી નાખી. અરે વાહ. બોલો વેદ માતા ગાયત્રી માતા કી જય. હાલ્યો ભાવનાબેન આ પૈસા આ 51,000 રૂપિયા. પણ હું ક્લબમાં 36માં ગયો, અહીંયા ભાઈનો કાર્યક્રમ મેળા ખૂબ આનંદથી. મેં 16 તારીખ મારા માટે ભગવાન જાણે કેમ હશે, 16મી ફેબ્રુઆરીએ અમે લગ્નમાં પરશુરામ ધામ પહેલા થયા. કિરણબેનને મેં જોયા તો બેન આમ એકદમ જાજરમાન વ્યક્તિત્વ છે, અહીંયા આવશે શું છે મજામાં? ગાયત્રી માતાજીની દયા. અમે પૂછ્યું, મેં કીધું ક્યાં ગયા? સરનામું અહીંયા મળશે. પ્રાર્થના સભામાં જતો એ છોકરીને ખખડાવી નહીં કે તમે છાપા વાંચતો તો ભાન હોય ને લેવલ પછી 3 ગણા જવાબ દે. મોટી વિચારી ન ભણી ગઈ. આ કથામાં પણ એ નિમિત્ત બન્યા. આ જ્યાં કીએ ત્યાં પ્રગટ થઈ ગયા કથાવાળા. તો કિરણબેનને વિનંતી કરું બેન જરા આવે, અને સાગરભાઈ એમના બે શું. કિરણબેન આવો અહીંયા, અને ભાવનાબેન અને જયશ્રીબેન આવે. કિરણબેનને એક મોમેન્ટો ગાયત્રી મંત્રનો અર્પણ કરી આ કથામાં નિમિત્ત બન્યા છે. 16મી માર્ચે બે મહિના અને 16મી એપ્રિલે કથા થઈ. તમે ભાઈ બહેનોની જ વાર્તા કરો છો. જાજી જાજી બે ભરી જાઓ. અહીંયા પેલા અહીંયા કિરણબેનનું સન્માન કરી આવો ભાઈ. સાગરભાઈ બે ભાઈ બે દીકરાઓ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો વેદ માતા ગાયત્રી માતા કી જય. માન્ય શ્રી દરેક કાર્યક્રમમાં હોય જ છે, પણ આ તકે પણ ગાયત્રી ભોજનાલયમાં 11,111 શ્રી જીતુભાઈ
સોમાણી તરફથી પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞેશભાઈ પટેલ 11,111 પ્રજ્ઞેશભાઈ પટેલ તરફથી પણ મળે છે અને પરેશભાઈ મઢવી તરફથી 11,111 રૂપિયા મળે છે. બોલો વેદ માતા ગાયત્રી માતા કી જય. હાલો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજે આપણી વચ્ચે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, લોક લાડીલા નેતા, આમ તો નેતા ન કહેવાય, અમારા બધાના લાડલા ભાઈ આજે પધાર્યા છે. અને આજે પંચામૃતની 5મા દિવસની આપણે જે ભાગવત સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ, રૂક્ષ્મણી વિવાહ અને કૃષ્ણ વિવાહ થઈ રહ્યા છે, ત્યારે ભાઈએ જીતુભાઈનો પરિચય એક ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ એક ધર્મ ધુરંધર અને વાંકાનેરની અંદર હિન્દુત્વની 2 ધરોહર છે. એક છે જીતુભાઈ સોમાણી અને બીજા છે અમારા અશ્વિનભાઈ રાવલ, કે જેમના થકી હિન્દુત્વની જ્યોત આજે જલજલા થઈ રહી છે અને બહેનો દીકરીઓ હંમેશા સુરક્ષિત છે. જેટલી ડુંગરાવાળી માં ધ્યાન રાખે છે એટલું જ ધ્યાન આ બંને ભાઈઓ રાખે છે બહેનો દીકરીઓનું. અને અમે રાતના 3 વાગે 4 વાગે ગમે ત્યારે ગાયત્રી શક્તિપીઠથી મોટરસાઇકલ લઈને નીકળી પડીએ છીએ. બધા પૂછે છે કે તમને કોઈ મૂકવા આવે છે? અમારે જરૂર જ નથી કે મૂકવા આવવાની. એટલી શાંતિથી અને સારી રીતે અમે જ્યારે અમારી નારી શક્તિ આગળ આવી રહી છે અને એમની હૂંફ મળી રહી છે, ત્યારે આ બધી નારી શક્તિ વતી આ બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકો એટલું બધું નારી શક્તિનું સન્માન કરે છે અને એટલી સરસ રીતે જાળવે છે. અને આ સિવાય જીતુભાઈ રાજકીય પ્રવૃત્તિઓ કરે છે, પણ રાજકારણ એટલા માટે કરે છે કે જેનાથી સમાજની સેવા થઈ શકે. રાજકારણ માત્ર સમાજ સેવા માટે જ તેઓ કરી રહ્યા છે અને એટલા માટે તેઓ દિવસ ને રાત એક કરી રહ્યા છે. અને સાથે સાથે અતિશય જેને કહેવાય ને કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાય એવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને ફેબ્રુઆરી મહિનામાં જ ઓલ ઇન્ડિયા રઘુવંશી સમાજનું ભવ્યાતિ ભવ્ય જે અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીએ રામ મંદિરનું જે નિર્માણ થયું, એવું જ અને એમની જ પ્રતિકૃતિ એવું રામ મંદિર શ્રી જીતુભાઈ સોમાણીના અગ્રસ્થાને અને સમગ્ર ઓલ ઇન્ડિયાના રઘુવંશી સમાજ બનાવી રહ્યું છે. અને એમાં રામ મંદિર ઉપરાંત દાદા જસરાજનું મંદિર, જલારામ બાપાનું મંદિર, પછી બંને સમયે ભોજનની વ્યવસ્થા, ગૌશાળા, હોસ્પિટલ અને 100 કરોડના ખર્ચે બની રહ્યું છે. તમે વિચાર કરો, કલ્પના પણ ન આવે કે એમાં શું શું નહીં હોય. એવું સરસ ભવ્યાતિ ભવ્ય કાર્ય કરી રહ્યા છે. અને એ વાંકાનેર માટે અને વાંકાનેરની ધરા માટે ખૂબ ખૂબ અતિશય ગૌરવ અનુભવવાની વસ્તુ છે. અને એનું ગૌરવ અમને હંમેશા છે અને રહેશે. અને અમે બેનો દીકરીઓ હંમેશા છે ને માતાજી ડુંગરાવાળી મહાકાળી માને અને વાઘેશ્વરી માને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આયુષ્ય છે ને એ 2 વ્યક્તિને મળે. એક મળે અશ્વિનભાઈ રાવલને ને એક મળે જીતુભાઈ સોમાણીને. એક અન્નની ધરોહર છે, એ જ્યોત છે જલારામ બાપાની, એ ઝગમગતી રાખે છે. અને બીજી છે એ ધર્મની અને હિન્દુત્વની જ્યોતને જે જલજલા રાખે છે. એના માટે અમારી બહેનો દીકરીઓ હંમેશા એના માટે ડુંગરાવાળીને પ્રાર્થના કરતી રહે કે એમનો તેજસ્વી તારનો, એમનો સૂર્ય હંમેશા ઝળહળતો રહે. હવે એનું કારણ છે, મને એમ લાગશે કથા તમે પૂરી કરી દેજો. કે તમે જાણકારી છો, સંસ્કૃતિ જાણો છો, બધું જાણો છો, તો ડર બહુ લાગે છે. અને આ કળીમાં કોઈથી ડરવાની જરૂર નથી, બહેનોથી જ ડરવાની જરૂર છે. હવે આટલું બધું બોલવાની કઈ જરૂર ખરી? ખાલી કિરીટભાઈ વિશે બોલો. એ ઉભા રહ્યો દાદા, ઉભા હું કામ કરો? આખા ગામની સંભળાવી છે તો આપણને નહીં સાંભળે? 2 મિનિટ કહેવાનું છે મારે, 1 જ મિનિટ કહેવાનું છે. એટલું જ કહેવાનું છે, ટૂંકા શબ્દમાં કહેવું. લઈ લીધી હતી આપણે. તમારું બધું તો નથી લઈ લેવું. ઠીક,
જે જે છે એ તમને ખબર નથી. આટલી બધી લોકચાહના છે ને એ તમારી મોટી મૂડી છે, એટલું યાદ રાખજો. હવે એ તમે ન ઓળખી શકો અને મહાન માણસો એને ઓળખતા. અમારે બીજું કાંઈ નથી કામ. ચૂંટણી પૂરી થાય, ભગવાન સારું રિઝલ્ટ આપે બધું, એટલે તમારે મારી ઈચ્છા એવી છે કે આપણે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે એના માટે ક્યાંક સરસ જગ્યા ગોતી અને એક ભાગવત સપ્તાહનું આયોજન કરાવી દેજો. એમાંથી જે મૂડી આવે એ આપણે આ અન્નક્ષેત્રની માલિકો આપણે ચલાવીએ અને ડોનેશન આપી અને અહીંનું કાર્ય હળવું કરી, એવી એક મારી ઈચ્છા છે. હવે ઈચ્છા પૂરી કરવી આપની અને પરમાત્માની ઓલી છે, પણ આપ આવ્યા, આપે કિંમતી સમય ત્રણેય ભાઈઓ આપ્યો છે, એ બદલ આપ ત્રણેય ભાઈઓનો ખૂબ 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 આભાર માનીએ છીએ. અને બીજું કે હું પ્રોફેશનલી માણસ નથી, ધંધાદારી માણસ નથી. એક પણ પૈસો કથા વાંચવાનો નિઃશુલ્ક હોય છે મારી કથા, એટલે એક લાગણી હતી મેં આપની સમક્ષ પ્રગટ કરી છે. અને આપ અનુકૂળતા હોય તો બેસજો, ન અનુકૂળતા હોય આપને ઘણા કામ હશે તો આપ જઈ શકો છો. અહીંયા હવે સન્માન થોડી વાર પછી રાખશું ભાઈ. ધારાસભ્ય એનો અહીંયા જ મિત્ર છે, અહીંયા આના એક જેમ જ. એક જ મિનિટ ઉભા રહો. સાંભળો છો, અમારી વ્યાસપીઠ અને અમારી ભાગવત છે એની પર હાથ મૂકીને કહું છું. પેલું જીતુભાઈ 4 કલાક પહેલા ઓરડાની માલિકો આ તો બાપજી હતા અને 4 કલાક પહેલા મેં આપણે મોરબીની માલિકો કથા કરવી છે. કોઈ આપણને યજમાન મળી જાય અને વિચાર કરો આ દ્વારકાધીશે મોકલી જાય, જોરથી તાળી નાખો, કેટલાથી બધા આનાથી બીજો ચમત્કાર તમારે 6 મિનિટનો વિચાર કરો. બોલો દ્વારિકાધીશ. શ્રાદ્ધ પક્ષની અંદર આપણે રાખશું એટલે બધા લોકોના પિતૃ તર્પણ માટે કથા થઈ છે. આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજ મોટો પુરસ્કાર મને મળી ગયો, નોબેલ પ્રાઇઝ મળ્યું આપના તરફથી. પરમાત્મા આપને ખૂબ સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને દીર્ઘાયુષ્ય આપે. અને અહીંયા આપણે ફરી કથામાં પ્રવેશ કરીએ છીએ. સુખિયા માલણને મંત્ર દીધો છે કે આ મંત્ર બોલતી બોલતી કરજે. श्याम से मिला दे, 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 तेरा तेरा दे, श्याम से मिला दे, तेरा तेरा બ્રાહ્મણે. તમારું કામ સરસ હાચર જ હતો મામા હવે બાપુ જમાવટ છે ને, જમાવટ છે. આવજો એટલે આપણે છે ને બસ આવવા દઈએ, ધીમે ધીમે બસ આ એમ. ભલે નહીં પડ્યા વાંધો. હાલો આવવા દઈએ ધીમે ધીમે.
જગદીશને કહી દો એ પેલા ઠાકોરજીના મામેરિયા અહીંયા ઊભા રહી જાય. કહી દેજો સ્ટુડિયો છે જ હવે. હમણાં બંધ રાખજો. કન્યા પુષ્પાળા આવી જાય મામેરા માટે. અચ્છા એવું છે, સારું. કેટલો છેડો છે લાંબો કન્યા તો છે માણેકડો ને વનમોતીનો દાણો. કન્યા તો છે માણેકડો ને વનમોતીનો દાણો રે. કન્યા તો છે માણેકડો ને વનમોતીનો ડ્રાઈવર વેલા રે કન્યા નમસ્કારો तन्नो लक्ष्मी प्रचोदयात् वासुदेवाय नारायणं तिलक કરી દો ચાલો आज ए जो धाना कटने नाराज तेरे बबड़ा जो मुने
આવજો. બેની ના જવ તલવો માયા રે માંડવામાં ચોથું મંગળ પૂરું થાય રે કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર યમ મેં મહારાણી કી જય નમઃ પાર્વતી પતે હર હર તને સાચવે પાર્વતી ઓ કંદ સૌભાગ્યવતી તને સાચવે ભાઈ આમાં તો એવું હતું મને તો એવું જ કીધું હતું કે ખાલી બે સામેથી આવશે ને આપણે 10 મિનિટમાં પૂરું કરશું પણ આ તો સાચા લગ્ન કરીને પણ સાચા પણ મારે પૂછવું કેવી રીતે સારું ચાલો તમે તારે આગળ રહેવાનું. આ બાજુ આગળ. પેલે ઊભા થઈ જાઓ. આ બાને ઊભા કરો. શંકર પાર્વતી પહેલે મંગલ ચાંદી ના દાન દેવાય પહેલે મંગલ ચાંદી ના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ભરાય રે મંગલ સેવા ભરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ભરાય અરે પરણે પરણે બીજું મંગલિયું વર્તાય રે બીજું મંગલિયું વર્તાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે પરણે પરણે ઇન્દ્રયંત્રાણીની જોડ રે પરણે પરણે ઇન્દ્રાણીની જોડ રે પરણે પરણે રામ સીતાની જોડ રે પરણે પરણે રામ સીતાની જોડ રે માયરામાં ત્રીજું મંગળ પૂરું થાય રે માયરામાં ત્રીજું મંગળ લટકડી ફર ફર ફેરા ફરે લટકડી લઈને મેરે લટકડી ફર ફેરા ફરે લટકડી લઈને મેરે લટકડો ફર ફર ફેરા ફરે લટકડો લઈને મેરે લટકડો ફર ફર ફેરા ફરે લટકડો લઈને મેરે અરે ચોથું ચોથું મંગળિયું અરે ચોથું ચોથું મંગળિયું વર્તાય રે પરણે પરણે કૃષ્ણ રૂકમણી જોડ રે પરણે પરણે કૃષ્ણ રૂકમણી જોડ
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેશ કી જય. રણછોડરા એ અહીંયા ભાઈ ગાંઠિયાની વ્યવસ્થા કરજો, લાડુ પણ કરજો, એટલે કોઈ પણ પ્રસાદ લીધા વિના હાલો મારું નથી ના, ના, મને મજા ના આવે ભાઈ. તમારું સવિતુર્વરેણ્યમ દેવસ્ય ધીમહિ પ્રચોદયાત. હવે છે ને તમે કાકીનો હાથ પકડી ના બજો. હાથ પકડવો પડશે. હાથ તો પકડવું જ પડે ને. આ ઉંમરે લાવો લ્યો. આયે એ હિંમત. આ અશ્વિન કાકાનું સન્માન. વાહ ભાઈ, વાહ ભાઈ. ધાન્યમ ગર્ભ હા અરે 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 ભજન તમે કયો હાથ કી જય. માં ગાયત્રીની બધી ઈચ્છા પૂરી થાય. આ છે ને તમારે કોઈને દેવાનું નથી. આ હા, નહીં. તમારા ભાઈબંધની પ્રસાદી છે. હા, નહીં દઉં, નહીં દઉં, બસ. કાકીનું સન્માન કરો. એ આ કઈ કેરશે નહીં હો. એની છોકરીને આપી દે, લખી લેજો કોરા કાગળ. લખી લ્યો તમે લ્યો. લ્યો. બધા આવતા રહ્યો બા અહીંયા. એ બા- આવી જાઓ બધા આવી જાઓ તું તારો. આવી જા. એ હાલો ભાઈ, હાલો બાકી બધા આયે બધા આવી જાઓ. એ ભાઈ આરતીની તૈયારી કરાવજે. અરે આરતી નથી હજી તો. વાર છે. હજી ગાંઠિયા ખવડાવવાના દાદા. પૂર્ણ વિધિ કરીને આપણે આરતી કરીએ. પ્રોટોકોલને પૂરો કરવો પડે. યસ યસ. શ્રીમદ ભાગવત ભાઈ, ભાઈ, ભેટી બસ બોલો. આયા બેઠો બે. અહીંયા સુધી અવાય. અને જે ઈચ્છા હોય તે. હા કહેવાય જ નહીં ને યાર.